હેલો ફ્રેન્ડ્સ, આજે અમે તમને પાઉંભાજી બનાવવા જઈ રહી છું. અમારા ઘરમાં બધાને પાઉંભાજી પુષ્કળ ભાવે, એટલે વીકમાં એકવાર તો ઓલવેઝ બને જ છે. એમાં આજે મને એમ થયું તમને પણ અમારા ઘરની પાઉંભાજી કેવી બનાવે છે, કેવી ટેસ્ટી બને છે તમને બતાવું. એમાં સૌથી પહેલાં તો અમે 1/2 કિલો બટેટા લીધા છે, આશરે 150 ગ્રામ વટાણા છે, ડુંગળી છે 2 નંગ, ટોમેટો કટકા છે એના અમે આશરે 2 નંગ લીધા છે, ટોમેટો 4 નંગ છે, અને લસણ ટેસ્ટ અનુસાર લીધું છે, 200 ગ્રામ કોબી છે, 2 પાણી પાલકની છે, આદુ ટેસ્ટ અનુસાર છે, 1 લીંબુ લીધું છે, મીઠું ટેસ્ટ સ્વાદ અનુસાર, મરચું સ્વાદ અનુસાર, અને એવરેસ્ટ પાઉંભાજી મસાલો લીધો છે. કારણ કે સૌથી બેસ્ટ અમારા ઘરમાં આનો ટેસ્ટ બધાને ખૂબ ભાવે છે, એવરેસ્ટ વાળાને. અમે એવરેસ્ટ યુઝ કરીએ છીએ, અને છેલ્લે આપણે એની પર ધાણા ભાજી નાખીશું. ચાલો તો આપણે પાઉંભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ તો આપણે આ બટેટા છે ને થોડા મેશ કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, તેલ નાખીશું. પહેલા આપણે 2 ટેબલસ્પૂન તેલ નાખીશું, અને પછી આ બધી જ કોબીને આપણે સાતળી લઈશું. હવે આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળીને 1 સેકન્ડ માટે સાતરવા દઈશું. ડુંગળી સતરી જાય પછી આપણે આમાં પાલક નાખી દઈશું. તમે પાલક એક્સટર્નલમાં છે, પાલક નાખવી હોય તો તમે નાખી શકો, ન નાખો તો પણ ચાલશે, પણ પાલક નાખશો તો પાઉંભાજીનો ટેસ્ટ થોડોક વધારે સારો લાગશે. હવે એને 5 મિનિટ માટે આપણે સાતરવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આમાં કોબી, ડુંગળી અને પાલક સતરાઈ ગઈ છે. હવે આપણે લસણ એડ કરીશું. તમે ટેસ્ટ અનુસાર લસણ એડ કરી શકો છો. હવે એને 1 સેકન્ડ માટે આપણે સાંતળી લઈશું. ખુશ્બુ તો બહુ સરસ આવી છે લસણ નાખ્યા. હવે આપણે એમાં ટોમેટો અધકચરા ક્રશ કર્યા હતા એ નાખશું, જેથી એનું લુક સારું દેખાય. સાથે ટોમેટો પ્યુરી. હવે આપણે એને 2 મિનિટ માટે રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, આ સતરાઈ ગયું છે. આપણે સ્વાદ અનુસાર આદુ લઈ નાખી દઈશું. આદુ થોડુંક વધારે હશે તો ટેસ્ટ સારો આવશે. સાથે થોડાક વટાણા રાખ્યા છે, વેરિએશન સારું દેખાય. હવે આપણે જે બટેટા અને વટાણાનો ક્રશ કર્યો હતો એ નાખી દઈશું. હવે આ બધું જ આપણે ભેગું કરીને હલાવીશું, પછી એને
આપણે થોડીક વાર રાખશું. હવે આપણે એની અંદર બધા મસાલા સ્પાઇસીસ નાખી દઈશું. મસાલા મેં 2 ચમચી એટલું કાશ્મીરી મરચું છે. અમારા ઘરમાં કોઈ બહુ તીખું નથી ખાતું, કલર પકડાવવા માટે 3 ચમચી આપણે નાખ્યું છે. સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો. મેં અડધી ચમચી થોડી કરી 1 ટેબલ સ્પૂન આનો મસાલો નાખ્યો છે, પાઉંભાજી મસાલો. તો આપણે હલાવી દઈશું. સાથે આપણે થોડું પાણી એડ કરશું. આશરે મેં અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે. પાઉંભાજી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર થોડું હજુ તેલ નાખી દઈશું. ટોટલી મેં 1 વાટકી તેલ નાખ્યું છે. અને આપણે વેરિએશનમાં દેખાવ સારો આવે તેલનો. હવે આપણે આની ઉપર થોડી ધાણા ભાજી સ્પ્રેડ કરી દઈશું, જેનાથી દેખાવ સુંદર આવે છે. નાના બાળકો જનરલી ધાણા ભાજી નાખી દેતા હોય છે, નથી. આપણે બને તો વેરિએશન થોડી વધારે નાખી. આ થઈ ગઈ આપણી પાઉંભાજી રેડી. જે બજારમાં મળે છે બોમ્બે પાઉંભાજી જે વખણાય છે એ ટાઈપની આપણે આ પાઉંભાજી રેડી કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.